વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત જોઈશું લોભી કુંદનની। આ કુંદન નામની વ્યક્તિ ખૂબ લોભી હતી। તે બજારમાં ખરીદી કરવા જાય છે અને એક કોળાવાળા ભાઈ પાસે જાય છે। હવે એ કોળાવાળા ભાઈને પૂછે છે કે કોળાની કિંમત શું છે। એ વ્યક્તિ કહે છે કે એક કોળાના ચોથા ભાગની કિંમત 10 રૂપિયા છે। તો હવે આપણે કિંમત શોધીશું કે એક કોળાના 10 રૂપિયા હોય તો આખા કોળાના કેટલા? તો આખા કોળાની કિંમત થાય 40 રૂપિયા। જુઓ, અહીં તમને એક કોળું દેખાઈ રહ્યું છે। હવે એનો ચોથો ભાગ જો 10 રૂપિયામાં હોય તો આખું કોળું કેટલામાં આવે? તો ચોથો ભાગ 10 રૂપિયામાં છે તો આપણે એના ચારેય ભાગ લેવા છે। તો આપણે 10 કેટલી વખત કરવા પડે? 4 વખત। તો તમે એને આવી રીતે જવાબ લઈ શકો, 10 + 10 + 10 + 10, એટલે આપણો જવાબ આવશે 40। એ સિવાય તમે શું કરી શકો? તો એક ભાગ 10 રૂપિયાનો છે તો આવા 4 ભાગ માટે આપણે 10 × 4 કરીએ તો પણ આપણે જવાબ મળી જાય 40। અથવા તો હવે આપણે જે અપૂર્ણાંક શીખ્યા છે એ રીતે પણ કરી શકીએ। ચોથો ભાગ છે તો આપણે ચોથો ભાગ જે છે એવા કેટલા ભાગ બીજા જોઈએ છે એ પણ કરી શકો। તો એક ચતુર્થાંશની કિંમત જો 10 રૂપિયા છે તો તમારે આવા 4 ભાગ જોઈએ છે। તો એને ગુણ્યા કેટલા કરવાના? 4। હવે અંશ અને છેદના અંકો સરખા હોય તો ઉડી જાય, તો આપણને શું મળે છે? એક આખું કોળું। જો ચોથો ભાગ એને આપણે 4 વડે ગુણી તો એક આખું કોળું થાય। અને અહીં આપણે એ જ રીતે એની કિંમત શોધીશું। ચોથો ભાગ એકની કિંમત છે 10 રૂપિયા, તો 4ની કિંમત કેટલી થાય? તો અહીં આપણે એ રીતે જવાબ પણ શોધી શકીએ। એક ચતુર્થાંશ ગુણ્યા તમે એને 4 કરો તો તમને આખો ભાગ મળે છે કોળાનો। અને જો કિંમત જોતી હોય તો શું કરવું પડે? તો તમારે 4 × 10 કરવા પડે, એટલે કે આ 10 જે છે એનો ને આનો ગુણાકાર કરવો પડે તો પણ તમને મળે 40। તો આ રીતે તમે બધી જ રીતે કિંમત શોધશો તો જવાબ આવશે 40। તો આપણે કહી શકીએ કે આખા કોળાની કિંમત 40 રૂપિયા થાય। ત્યારબાદ હવે એ શું કરે છે? એ વ્યક્તિ લોભી છે એટલે પેલા કોળાવાળા ભાઈને કહે છે કે તું મને આ કોળું જે છે એ વધારે ના આપી શક? એટલે એ કોળાવાળા વ્યક્તિ છે એ કુંદનને કહે છે કે આટલો બધો લોભ કરવો હોય તો આગળ જા, ત્યાં થોડા હલકી ક્વોલિટીના હશે એ તને મળી જશે। તો એ આગળ જાય છે તો એને એવું કહેવામાં આવે છે કે એક જે કોળું છે એનો અડધો ભાગ છે તમને હું 10 રૂપિયામાં આપીશ। એટલે કે હવે એને અડધો ભાગ મળે છે 10 રૂપિયામાં। તો 10 રૂપિયાનો અડધો ભાગ તો આખો ભાગ એટલે કે આખું કોળું કેટલાનું મળે? તો આપણે ફરીવાર આ 1/2 છે એનો આપણે ગુણાકાર કરીશું, અથવા તો તમે આવી રીતે 10 2 વખત અથવા 10 × 2 કરીશો તો પણ તમને જવાબ મળશે। 1/2 2 × 10 કરીએ તો પણ જવાબ મળે 20। તો આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે 20 રૂપિયા। આખું કોળું મળે 20 રૂપિયાનું। તો લોભી કુંદન એને કહે છે કે તું મને 3/4 ભાગ ન આપે, એટલે કે પોણો ભાગ ન આપે? ત્યારે એ દુકાનદાર કહે છે કે જો આટલું જ બધું સસ્તું જોતું હોય તો હજુ આગળ જો, ત્યાં છાપરા પર ઝાડ છે ત્યાંથી કોળા મફતમાં પડશે ને તને મળી જશે। તો લોભી કુંદન આવા તૂટેલા કોળા લેવા છાપરા પર ચડે છે અને પોતાના લોભમાં એ ત્યાંથી પડે છે અને કોળું તો નથી મળતું પણ પોતાના હાડકાં પણ ભાંગી જાય છે। તો આ રીતે આપણે લોભી કુંદનની વાર્તા જોઈ અને જોયું કે લોભ કરવો એ ખરાબ વસ્તુ છે। અને આપણે કોળાના જે ભાગ છે એના પરથી એની કિંમત પણ જોઈ। હવે આપણે આગળ થોડા બીજા ભાગ શોધીશું। હવે જોઈએ કે અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી? તો આપણી પાસે પાઠ્યપુસ્તકમાં કોષ્ટક છે, એમાંથી આપણે અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત જોવાની છે। કોની કિંમત વધારે છે? બટેટાની કિંમત કેટલી થાય? આ ત્રણેય પ્રશ્નોના જવાબ આપણે કોષ્ટક જોઈને મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ બધી વસ્તુઓના ભાવ પરથી થોડા પ્રશ્નોના જવાબ મેળવીશું। અહીં આપણને વસ્તુમાં આપેલું છે ટમેટા, બટેટા, ડુંગળી, ગાજર અને કોળું।
અને એના ભાવ જે છે એની બાજુમાં લખેલા છે. આ ભાવ છે પ્રતિ કિલો ભાવ છે. તો એ પરથી આપણે થોડા પ્રશ્નોના જવાબ મેળવીએ અને શોધીએ કે જવાબ શું આવશે. હવે પ્રશ્ન છે કે 1/2 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી? 1/2 એટલે અડધો કિલો. તો અડધો કિલો ટમેટાની કિંમત કેટલી એના માટે આપણે ટમેટાનો ભાવ છે એને ગુણ્યા 1/2 કરવા પડે. તો આપણે શું કરીશું? પહેલા આપણે જે ટમેટા લેવા છે એનું વજન છે એ લખીશું, એને ગુણ્યા એના ભાવ લખીશું. હવે 8 એટલે તો આપણે હંમેશા અપૂર્ણાંક છે એના છેદ ઉડાડવા હોય ત્યારે અંશ અને છેદમાં સરખા ભાવ હોવા જોઈએ. તો 8ની બદલે આપણે શું લખીશું? 4 ગુણ્યા 2. હવે 2 અને 2 છે એ સામસામે ઉડી જાય. 4 ગુણ્યા 1 બરાબર 4. તો અડધો કિલો ટમેટા 1/2 કિલોગ્રામ ટમેટા આવશે 4 રૂપિયાના, જે 8ના અડધા છે. ત્યારબાદ આપણે જોઈએ કે કોની કિંમત વધારે છે, અડધો કિલોગ્રામ ડુંગળી કે 1/4 કિલોગ્રામ ગાજર? તો જુઓ, અહીં ડુંગળીની કિંમત 10 રૂપિયા છે અને ગાજરની 16 રૂપિયા છે. હવે ડુંગળી અડધો કિલો છે અને ડુંગળી 5 કિલો છે અને જે ગાજર છે એ અડધો કિલો. હવે આપણે જોઈએ કે કિંમત કોની વધારે છે. તો સૌથી પહેલા આપણે ડુંગળીનો જવાબ શોધીશું. ડુંગળી છે એ 1/2, એને ગુણ્યા એનો ભાવ લખીશું 10 રૂપિયા. તો અડધો કિલો ડુંગળી આવશે. 10ની બદલે આપણે લખીએ 5 ગુણ્યા 2 અને 2 ઉડે, 5 1 5, તો 5 રૂપિયાની. હવે ગાજર કેટલાનો આવશે? તો ગાજર જે છે એ 1/4 છે અને એનો ભાવ છે 16 રૂપિયા. 16 એટલે 4 ગુણ્યા 4, તો 4 4 ઉડે, 4 ગુણ્યા 1 બરાબર 4 રૂપિયા. તો કોની કિંમત વધારે થઈ? ડુંગળીની થઈ કે ગાજરની થઈ? તો ડુંગળીની કિંમત જે છે એ વધારે થશે. એટલે અડધો કિલો ડુંગળી જે છે એના રૂપિયા વધારે થશે. 3/4 કિલો બટેટાની કિંમત કેટલી થઈ? 3/4 એટલે પોણો કિલો. તો પોણો કિલો બટેટા આપણે જોવાના છે. તો બટેટાનો ભાવ છે 12 રૂપિયા. તો આપણે પહેલા જેટલો વજન લેવાનો છે એ લખીશું. ત્યારબાદ બટેટાની કિંમત છે એની સાથે એનો ગુણાકાર કરીશું. હવે 12 જે છે એના એવા 2 ભાગ પાડીશું જેમાં 4 આવે. તો આપણે લખીશું 3 ગુણ્યા 4. હવે 4 અને 4 ઉડી જશે. હવે ગુણાકારમાં શું વધ્યું? 3 અને 3. 3 3 કેટલા થાય? 9. તો 9 રૂપિયાના પોણો કિલો બટેટા આવે. એટલે કે 3/4 કિલોગ્રામ બટેટા આવે. તો બટેટા આપણે 1 કિલોના ભાવ જો 12 રૂપિયા હોય તો 3/4 કિલોગ્રામના ભાવ 9 રૂપિયા હોય એવું કહી શકીએ છીએ. તો આ પરથી આપણે કોષ્ટકમાં રહેલા ભાવ જોઈ અને એના વજન મુજબ એની કિંમત શોધી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો એક પ્રશ્ન જોઈએ. કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે અને તેની પાસે માત્ર ₹20 છે. તેની પાસે રહેલી યાદી મુજબ તે અડધો કિલો બટેટા, 2 કિલોગ્રામ કોળું અને 1/4 કિલોગ્રામ ગાજર ખરીદવાની છે. તો તે ખરીદી શકશે? તો જુઓ, કીર્તિ પાસે ₹20 છે અને શું શું લેવું છે એ આપણે જોઈએ. તો એને અડધો કિલો બટેટા લેવા છે. તો અડધો કિલો બટેટાનો ભાવ શું થશે? 1 કિલોના 12, તો અડધો કિલોના 6 થાય. આપણે ગુણાકાર કરીને જોઈએ તો 1/2 ગુણ્યા 12, 12 એટલે 6 ગુણ્યા 2, 2 ઉડી જશે તો 6 રૂપિયા થશે. ત્યારબાદ એને શું લેવાનું છે? તો એને 2 કિલોગ્રામ કોળું લેવાનું છે. 2 કિલોગ્રામ કોળું, 1 કિલોગ્રામનો ભાવ 4 રૂપિયા છે. તો આપણે 2 ગુણ્યા 4 કરીએ તો એના પણ થશે 6 રૂપિયા. તો 8 રૂપિયા. તો 4 રૂપિયાનો 1 કિલો, તો 8 રૂપિયાનો 2 કિલો કોળું એને આવશે. એટલે 6 વત્તા 8 કરીશું. હજી એને શું લેવાનું છે? તો 1/4 ગાજર લેવાના છે. તો હવે આપણે ગાજર જોઈશું કેટલાના આવશે. 16 રૂપિયાના 1 કિલો છે. તો આપણે હવે જોઈએ કે 1/4 ગાજર કેટલાના થાય છે. આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. 4 અને 4 ઉડી જશે અને 4 રૂપિયા થશે ગાજરના. હવે આપણે કુલ જે કિંમત છે એનો સરવાળો કરીશું. તો અહીં 6 છે. તો આપણે શું કરીશું? 6 વત્તા 8 વત્તા 4. 6માં 8 ઉમેરીએ તો 14, 14 ને 4 18. તો એને કુલ 18 રૂપિયા થશે. અને એની પાસે છે કેટલા? 20 રૂપિયા.
તો 20માંથી 18 વાપરી શકશે એટલે આ ખરીદી તે કરી શકશે અને એ ઉપરાંત એની પાસે તેના 2 રૂપિયા જે છે એ વધી જશે. તો 20 રૂપિયામાંથી આ 3 વસ્તુ પણ લઈ શકશે અને 2 રૂપિયા એની પાસે વધશે પણ ખરા.